જય હિન્દ, જય ભારત, જય વેલનાથ, જય સનાતન મિત્રો. હું છું શ્યામ ઠાકોર અને કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની અંદર વસતા મારા ચુવાડિયા કોળી ઠાકોરને સમાજને જણાવવાનું કે વેલાવડની જગ્યા જુનાગઢ એટલે કે જેને આપણા ચુવાડિયા કોળી ઠાકોર સમાજનો ગુરુદ્વારો કહી શકાય કે તેમના મહંત શ્રી મંગલનાથ બાપુ જે ટૂંક જ સમય પહેલાં બ્રહ્મલીન થયા, દેવલોક પામ્યા, કે જેમણે આજ દિવસ સુધી વેલાવડની જગ્યામાં ધર્મની ધજા ફરકાવી અને વેલા બાપાના નામ ઉપર પોતાનું આખું જીવન લીન કરી દીધું અને ભવનાથની તળેટીમાં આજ દિવસ સુધી વેલનાથ ધામ અને વેલાવડની જગ્યાનું જેને એમ કહેવાય કે અસ્મિતા જાળવી રાખી એવા મંગલનાથ બાપુ બ્રહ્મલીન થયા કે જેનું સમાજને અને આપણને ઘણું દુઃખ છે અને હોવું પણ જોઈએ. પણ હવે તેમના ગયા બાદ નવા ગાદીપતિ કોને બનાવવા અને ગાદી કોને સોંપવી કે જેનાથી સમાજની અને આશ્રમની અસ્મિતા જળવાઈ રહે અને આશ્રમની ગાદી હંમેશાને માટે કોઈ સંત મહંતથી શોભતી રહે, તેના માટે આવતીકાલે એટલે કે 3/5/2024 શુક્રવાર એટલે આવતીકાલે ગુજરાત ચોળિયા કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ ધર્મેશભાઈ ઝંઝવાડિયાના અધ્યક્ષસ્થાને આ મિટિંગ મળી રહી છે. તો આ મિટિંગની અંદર